નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર હિન્દીની અંદર પાઠ 6 ભાગ નંબર 2 આપણે જોવાના છીએ. આજે આ પાઠનો બીજો ભાગ જોતા પહેલા થોડુંક આગળ છે એ જોઈ લઈએ. લેખક હરિવંશરાય બચ્ચન એ માંદા પડે છે, તાવ આવે છે, પણ એ માંદગીની વિરુદ્ધ છે. માંદતા પણ કોઈને ગમતું નથી. ઇનકેસ માંદા પડી ગયા પછી સૂઈ રહીએ, આરામ કરીએ, એની ઊંધી અસર પડે છે. એ ન પડે એ માટે સતત કામ કરવું, અને જે કામ કરીએ તો આપણો તાવ છે એ ચાલ્યો જાય. તાવ પર જીવ ન રહે, મન ન રહે, ને આપણે તાવમાં પણ એ સારું કાર્ય કરી શકીએ, કારણ કે આરામ કરીએ છીએ. લેખકને એક બીમારી છે એ લાગુ પડી ગઈ હતી, અને આ બીમારીની ચિંતા એને ખૂબ સતાવે છે. એટલે એ બીમારમાં પણ તે અલગ અલગ સાહિત્યના જે લેખો છે એ લખે છે. એનો મતલબ એ થાય કે આપણે પણ એ આવું કાર્ય કરીએ, તાવ આવે અને આપણે આપણું રોજિંદું કાર્ય છે એ કરીએ તો આપણને તાવ છે એ ઓછો આવે, એને તાવ ઉતરી જાય, કારણ કે તમે તમારું જીવ કાર્યમાં છે. લેખકને આગળ એમ કહે છે કે આ તાવ જે છે અલગ પ્રકાર તાવ હતો, કારણ કે આ તાવ ઉતરો નામ તો દવા લેવા છતાં પણ ટ્યુશન છે એ જતો, પણ ટ્યુશન પણ પછી મારે બંધ કરી દેવા પડ્યા, અને તાવ એ અલગ તુફાન લાવ્યો તાવ હતો. અને આની બીમારી જે છે કારણ મોટી બીમારી હોઈ શકે, એટલા માટે એની પત્ની જે શ્યામા છે એને પણ આ બીમારીની જાણ હશે, એટલે એ પણ ચિંતા કરે છે. અને પોતે પણ આ દારૂ કે જે દવા લેવાની હોય છે, દારૂ એ દવા પણ એ લે છે, પરંતુ આ તાવ એ ઉતરો નામ એ લેતો એ નથી. અને આ લેખકને છે એ ચિંતા થાય છે. એની પત્નીએ કીધું એમ કે પત્ની પણ આ બીમાર હોવાથી એને પણ સ્વસ્થ છે રહેતા નથી. હવે આપણે આગળ જોઈએ. पर श्यामा को भी बीमारी भीतर भीतर खा जा रही थी. उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर दिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए. उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता न था, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से करता था. गर्मी में तो सभी थोड़े बहुत दुबले होते हैं. एक दिन उसने मुझसे कहा, डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराओ. मैंने टाल मटोल की थी. उसने ब्रह्मास्त्र छोड़ दिया. मैं जब तक अपने को डॉक्टर को न दिखाना हो वह खाना नहीं खाई. ब्रह्मास्त्र छोड़્યું એટલે શું કીધું કે જો તમે દવા બીજી નહીં લો, બીજા ડોક્ટર નહીં બતાવો, બીજા મુખર્જી પાસે નહીં જાઓ તો જમીશ નહીં. એટલે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને પોતાની પત્ની ખૂબ માન આપતા હતા, એટલા માટે એને આગળ એ જાય છે એવું કહે છે. ब्रह्मास्त्र तो माना ही था. डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर भयंकर आक्रमण हुआ है. नुस्खा उन्होंने लिख दिया. उसने चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा. नुस्खा मुझे मौत का प्रमाण लगा. क्यों, क्या मेरी विदा का समय आ गया है? અને નુસ્ખો એવો હતો બરો કે કદાચ મૃત્યુ થઈ શકે, એટલે મારો સમય જવાનો સમય આવ્યો છે. क्या इतनी दिनों के लिए आया था, इतने गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, दुख संकट उठाने હું આટલા દિવસ માટે તમે આવ્યો હતો? લેખક પોતે જાતને તારા મનને કહે છે. स्वागत के ही साथ विदा की होती लिखी तैयारी बंद, केवल इतना श्रम बंद लगी होने खुलते मेरे जीवन की मधुशाला એને જે વાત કરી એ મધુશાળા અંદર પોતે બહુ સરસ પદ એ હરિવંશરાય બચ્ચને એ લખેલા છે. क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी? મધુશાળા લખી જાય તો પોતાની સ્વયં પોતાની જે વાણી છે એ લખી અંદર તો શું પોતે પોતાની વાત લખી છે આવું કહે છે. મધુશાળા મિત્રો તમને જો મળે તો મધુશાળા છે બહુ સરસ હિન્દી ઉપન્યાસ, હિન્દી સાહિત્ય અંદર હરિવંશરાય બચ્ચનની આ કૃતિ मधुशाला ये बहुत सरस वार्ता जेवी है. सबसे मनोवेदी प्रश्न था, क्या श्यामा के भाग्य में वैसे भी लिखा है? श्यामा की पत्नी जे छे
એ વિચાર કરે છે શું હું મૃત્યુ પામીશ તો વિધવા થશે, વૈધવ્ય આવશે, એવું વિચારે છે। मरने से मुझे डर नहीं था तो मुझे कठिन भी नहीं लगा, कठिन लगा मरने के पहले जीना। मृत्यु से मित्रों થઈ જાય તો માણસનો એક ઉદ્ધાર થઈ જાય, પરંતુ મૃત્યુ પહેલા જે માનવી છે એ સહન કરવાની આવે, એના જે સ્વજનો છે એને વિશે વિચાર કરવામાં આવે તો મૃત્યુ કરતા પણ અઘરો દિવસ છે। पूरे आराम के अर्थ हो गए, ट्यूशन छोड़ दो, स्कूल से छुट्टी ले लो, ज़्यादा लो तो बेगर तनख्वाह के लेने को तैयार हो, फिर घर का खर्च कैसे चलेगा। मोसस की बात करें तो मांदा पड़ो तो तभी तो ध्यान ना रखो, अत्यार फ्री छू એટલે સ્કૂલ નથી આવતો, ઘરે લેશન કરો છો, વાંચો છો, પરંતુ જો તમે આટા મારો, ફેરા કરો, બહાર જાઓ તો આપણને સરકારે કીધું કે કામ વગર કોઈ બહાર નીકળવું નહીં, તો મોબાઈલમાં પણ કેસેટ મૂકી છે કામ વગર કોઈ બહાર ના નીકળવું, ને છતાં પણ આપણે નીકળીએ અને માંદા પડીએ તો મિત્રો માંદા પડવાથી આપણે શું જઈશું, પરંતુ વડીલોને માંદા પડે આરામ એને ન કરી શકાય, કોઈ કમાય છે। આ લેખક કીધું કે હું જો માંદો પડી સુઈ જાઉં, આરામ કરું તો ઘરનો ખર્ચ કોણ, પૈસા કોણ લાવે, એ વિદ્યાર્થી જો માંદા પડી જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો આપણો અભ્યાસથી અધૂરો રહી જાય અને નાપાસ થઈ પાસ ન થઈ શકીએ, ઓછા માર્ક આવે। પહેલાં તો બીમાર પડવું જ શું, ને બીમાર જો પડો તો બીમારમાં પણ કાર્ય કરો, મહાત્મા ગાંધીજી કીધું ને એ રીતે અહીંયા આપણે હરેશ્વર બચ્ચને કીધું એવી રીતે। फिर घर कैसे चलेगा, शालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते, कल उनकी बदली हो सकती है तो वे एक पैसे भी घर भेजने की स्थिति में न होगा। शालिग्राम एक सवा समाधि कुटुंब ने व्यक्ति से महंगी महंगी दवाई कहाँ से आएगी, किताबों से आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं, लेकिन तो स्कूल छोड़ दो तो पैसा मैंने पगार न મળે, ચાલ ચોપડી હું લખી નાખું તો લખતા વાર લાગે, એના સામે કેટલું બિક્રી થવી જોઈએ, વેચાણમાં થવું જોઈએ તો પૈસા મને મળે। શાકિર તો એના કુટુંબ સાથે જોયો જાય છે તો આ વસ્તુ મને પોસાય નથી એવું કહે છે, સામાન્ય मेरी बीमारी सुनी तो काप तो संभल गई, दर्द भी हो गई, जैसे उसने पल भर में विलोप कर लिया कि उसका कल्पना मैं सहन नहीं कर सकूँगा। એ પત્નીને ખબર પડી કે મારા પતિને આ બીમારી છે, લેખક આ બીમારી છે એટલે એ ધ્રુજી ગઈ, અને પરંતુ મનથી ધ્રુજી ગઈ, તરત જ મન સંભાળી લીધું કે જો હું ધ્રુજી જાય, જો હું દુઃખ લાગશે તો મારા પતિ જે છે એને પણ દુઃખ લાગશે, એટલે એ પોતાની જાતને સંભાળી લીધી છે। એ ખબર છે मेरे माता पिता को लकवा सा मार दिया, पिताजी धैर्यवान व्यक्ति थे, उन्होंने मुझसे कहा घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे। એના માતા પિતા કીધું કે ત્યાં ચિંતા કરવાની નથી, ઘર વેચીને પણ આપણે તારી इलाज કરશું। शालिग्राम असमंत एक ही सांस लेकर रह गए। मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल की छुट्टी ले ली, किताबों की बिक्री कुछ समय रुपये पड़े थे उनसे दवाई मंगा ली और 4 पैसा लेती 4 पैसा खाटला पर ये आराम करवा लगे। सामान की सेवा साकार हो गई, डॉक्टर ने निश्चित होकर आराम लेने के लिए कहा। શામા છે જે પત્ની છે એ એની સેવા છે કરવા માંડી અને પોતે છે જે ડૉક્ટર એના છે એને કહ્યું નિશ્ચિત રીતે આરામ તમે કરો। जब बहुत कुछ करते तो रहता था, चिंता के लिए समय ही कहाँ था, अब तो चिंता ही चिंता करना हो। अगर वो कहते हैं विशेष चिंता भी मुझसे पर चट कर चिंता से ही बीमार नहीं होती, साथ कर्ज એટલે કોઈ પાસે પૈસા પૂછ્યા લેવા અને પછી આપવા અથવા ન આપી શકીએ એની ચિંતા છે એ રહે છે। મેં इलाज हो या न हो पर कर्ज की किस्तें न जाने चाहिए, उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी, उसका जाना मेरे मरने से पहले मेरी मौत हो गई। चूँकि कि उसका जाना मेरे मरने से पहले ये मेरी मौत हो गई। लेखक છે એવું કહે છે કે જો કર્જની ન રહેશે, પૈસા નહીં ચૂકવું અને કદાચ મૃત્યુ પામીશ
આ વસ્તુ મને ગમશે નહીં, એટલા માટે આગળ કહે છે શામા નહીં, શામા કે લીએ મેં પારદર્શી દર્પણ था। પારદર્શી દર્પણ એટલે કાચ, એક કાચ ચોખ્ખો હોય તો આપણે મોઢું જોઈએ દર્પણમાં, કાચ અરીસામાં આપણે કરી શકું ચોખ્ખો હોય એમ એને કીધું છે। उसने पूछा किस बात की चिंता थी, चिंता ही खाती रहेगी तो दवा से क्या करेगी। बहुत सरस રીતે વાત કરી છે। તમને કોઈ ભારે બીમારી હોય ને ભારે બીમારીને કારણે તમે ચિંતામાં રહો, તમારી દવા છે એ એક્ઝેક્ટ એની જે રામમાં ઈલાજ થવો જોઈએ એ ઈલાજ થાય નહીં। શું કામ? ચિંતા કરો છો, ચિંતા કરો છો ખોરાક છે એ ઓછો થઈ જાય, ખોરાક ઓછો થાય દવાની સાથે ખોરાક લેવો જોઈએ એ ઓછું થઈ જાય અને એની અસર છે ખોટી અસર થાય। બીમાર વ્યક્તિ જ્યારે ખૂબ બીમાર પડે, મોટી બીમારી હોય તો ચિંતા ન કરતા એને આરામ છે કરી અને પાછું પોતાના કાર્યમાં લાગી જવું જોઈએ એવું કહે છે। मैंने कहा टैक्स सोसाइटी के मुझ पर 400 रुपये कर्ज करीब 100 अन्य मित्रों के, उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर घूरकर देखने लगा जैसे श्यामा को एक बार फिर से पहचानने की जरूरत है। मैं जो चिंता करो जो पैसा नहीं ये मेरा खबर है। उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम उसकी चिंता छोड़ो। मैं सोचने लगा श्यामा के ब्रज रही अपनी छाती पर रखकर ये वाक्य कहा होगा, मुझे चिंता मुक्त रखने को वो क्या नहीं कर सकती। પોતાના પતિ મૃત્યુ પામે તો પણ પોતાનો કર્જ ચૂકવી દઈશ તો પોતાની પત્ની કહે છે। એટલા માટે લેખક શું કહે છે કે પોતાના શરીર પોતાના છાતી પર એક વજ્ર મૂકીને પણ આ પોતાની પત્ની છે એ આવું બોલે છે। કામ એના પતિ છે चिंता न करे એટલા માટે मरने के लिए मैंने अपने आप को छोड़ दिया था, वो मुझे एकदम गलत लगा। मुझे अपने लिए नहीं पर श्यामा के लिए जीने के लिए संघर्ष करना चाहिए। वो तो मृत्यु पामी जाए परंतु मारी पत्नी અને મારી સગા સંબંધી શું થશે, મારા કુટુંબ શું થશે એ ચિંતા એની છે કે ભાઈ क्या वांधो नहीं હું એની માટે જીવું એવું વિચાર કરે છે લેખક। श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने का योग्य न रहा। अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ दूँ कि वह मेरी मरने पर कर्ज उतारने की चिंता करे तो मुझसे जघन्य अपराधी कौन होगा। પોતાના પતિનો કર્જ તો પોતાની પત્ની ચૂકવે તો આ પાપ કહેવાય। એટલા માટે પોતે આ પોતાની જાતને ધિક્કારે છે। मैं श्यामा के लिए चिंता नहीं छोड़ जाऊंगा, जीने का रास्ता खोजूंगा, सीकर अपनी चिंता समाप्त करूंगा। एक रात जैसे मेरे कानों में किसने कहा एक रास्ता अब भी। 15 दिन के इलाज में अपना बटुआ खाली हो गया। बटुआ के पाकिट मैं कदाप पे नहीं चाहता था। पिताजी घर को हाथ लगा कि हमारा पिताजी છે હરીશર ભાઈ બચ્ચનના પપ્પા એમ જે આગળ કીધું એમ કે તારા ઇલાજ માટે ઘર પર નીચે નાખશું પણ આપણે કરવું નથી એવું એ કહે છે। अपनी उचित अवस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे बैठना पड़े, उन्होंने एक शरणा स्थल बनाया। मित्रों પોતાનું ઘર હોવું જોઈએ। આજે આપણે ભાડે રહેતા હોઈએ, આપણી ઇન્કમ ઓછી હોય તેમાં આપણે માંદા પડીએ તો આપણે ખૂબ તકલીફ પડે। ફી ડૉક્ટરની ફી છે બહુ મોંઘી હોય, चिंता करो तो वस्तु असर थी જોઈએ असर થાય ને દવાની એના કારણે તમારા પૈસા જે છે એ વાળા જે ડૉક્ટરની ફીસ છે એમાં ચાલ્યા જાય, સામે તમારું ભાડું છે એ પણ તમારે દેવાનું છે। પરંતુ જો પોતાનું એક શરણાર્થ હોય તો તમે શાંતિ રહી શકો। ને બીજું કે માંદા પડ્યા હો તો તમને જે દવા દારૂ છે એના પૈસા પર તમને બચે તો આ ફાયદો છે। પોતાનું ઘર હોવું જોઈએ એવા લેખક છે કહે છે। मैं उससे उन्हें वंचित करने का नहीं बनना चाहता था, पर यह भी नीति का एक व्यंग है कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपने अंतिम श्वास छोड़ने का योग नहीं बनना था। न जाने राम कहाँ लागे मिट्टी और उस समय मैं किसी से जानता ऐसे जानता। लेखक કેમ કહે છે કે ભાઈ હું કંઈ જાણતો નથી અને કે આ બીમારી જે છે એટલી ભયંકર બીમારી હતી એમાંથી મારે બહાર નીકળવાનું હતું। તો મિત્રો જુઓ અહીંયા લેખક છે એ પોતાની પત્ની શ્યામા
પોતાના માતા પિતા, પોતાના જે ભાઈ છે નાનો, એની પણ ચિંતા કરી અને પોતે બીમારીની દવા લેતા નથી, પરંતુ હિંમતથી કદાચ દવા લેશે તો પોતાનું ઘર વેચીને પણ એ દવા લેશે નહીં, કારણ કે ઘર એ પોતાના માતા પિતા, પોતાના સગા સંબંધીઓ, ભાઈઓને લેવા માટે બનાવ્યું છે. ઘર કે દવા નથી લેવાની. હિંમત કરીને મારી બીમારી છે મટાડું એવો લેખક છે પોતાની પોતાની આત્માથી, પોતાના મનથી એ દ્રઢ બની ગયા છે. તો તમે જુઓ અહીંયા મિત્રો આપણે આ વસ્તુ એટલી જોઈ છે. હવે ભાગ નંબર 3 એમાં આપણે આગળનો પાઠ છે મિત્રો જોઈશું, કારણ કે આ પાઠ જે છે એ બહુ મોટો પાઠ છે, બરાબર. એટલે આપણે 3 ભાગની અંદર આ પાઠ આપણે વહેંચશું. તમે આપણે આ પાકી બુકમાં પણ સ્વાધ્યાય છે એ તમારે લખી રાખવાનો રહેશે. હું આજે પાઠ પૂરો કરું હવેના પેજની અંદર, ત્યારે અહીંયા આપણે હિન્દીની અંદર આ પાઠ પૂરો કરીએ છીએ.